નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત, લોક ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હતા કે શું ખરેખર ફેબ્રુઆરી 2025માં પીએમ કિસાન યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ જમા થશે કે નહીં થાય? તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે એ આવવાનો છે। 19મો હપ્તો છે એ ક્યારે જાહેર થવાનો છે અને આ યોજના અંતર્ગત જે આ વર્ષમાં એટલે કે 2025નો પ્રથમ હપ્તો અને આ યોજનાનો જ્યારથી શરૂ કરવામાં આવી આ યોજના એટલે કે 2019થી શરૂ કરવામાં આવી હતી આ યોજના અને અત્યાર સુધીમાં 18 હપ્તા તો ખેડૂતોને મળ્યા છે અને હવે ખેડૂતો છે મિત્રો 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે, આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે હવે ખેડૂતોના ખાતામાં બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો ક્યારે જમા થશે। તો એ તમને આજના આ વિડીયોની અંદર જણાવીશું। અને મિત્રો 2000 રૂપિયાની જગ્યાએ શું ખરેખર વધારે રકમ ખેડૂતોને મળશે, જેમની ઓફિશિયલી માહિતી પણ અત્યારે હાલ આજના આ વિડીયોની અંદર આપણે કવર કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો ખાસ કરીને ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો મિત્રો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને તમારા જેટલા પણ ખેડૂત મિત્રોનું ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, તેમાં પણ આ વિડીયો છે એ બને તેટલો શેર કરી દેજો જેથી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો છે એમને આ સમાચાર છે એ સૌ પ્રથમ અમારી ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ મિત્રો ખેડૂત ભાઈઓ તૈયાર થઈ જાઓ, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ક્યારે આવશે એમના પહેલા આપણે મિત્રો વાત કરી લઈએ કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો ખેડૂતોને ક્યારે મળ્યો હતો। પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો। પીએમ નરેન્દ્ર મોદીજીએ મહારાષ્ટ્રના વાસેમના 9.58 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયાથી પણ વધુની રકમ છે ટ્રાન્સફર કરી હતી। એટલે કે મિત્રો જ્યાં 18મો હપ્તો રિલીઝ થયો હતો ત્યારે દરેક ખેડૂત મિત્રોને 2,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ખાતામાં, જે મિત્રો ખરેખર પાત્રતા ધરાવતા હતા। પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભર્યું હતું તેમને જ રૂપિયા 2,000નો હપ્તો છે એટલે કે 18મો હપ્તો છે એ મળી ગયો છે। હવે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે હવે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો એટલે કે 2,000 રૂપિયા ક્યારે આવશે, તો તેમની પણ હાલ મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો સૌપ્રથમ એવી વાત છે કે પીએમ કિસાન યોજનાનો લાભ કોને નહીં મળે। સરકારે નિર્ણય લીધો છે કે ડિસેમ્બર 2024થી ખેડૂત નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકશે નહીં। આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવી જોઈએ। ખેડૂત નોંધણી ક્યાં સુધી કરી શકાય એટલે કે એમની તારીખ કઈ છે? તો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ ખેડૂત નોંધણી કરાવવી આવશ્યક છે, જેની છેલ્લી તારીખ મિત્રો 31મી જાન્યુઆરી 2025 જે સરકાર તરફથી જે આ ઓફિશિયલી માહિતી આવી છે કે ખેડૂત મિત્રોએ ખેડૂત નોંધણી કરાવવી અત્યારે હાલ ફરજિયાત બની છે। તો જ એવા ખેડૂતો હશે કે જે 19મા હપ્તાની રાહ જોઈને બેઠા છે એ ખેડૂતોને 19મો હપ્તો તો જ મળશે જે ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલી હશે। પીએમ કિસાન યોજનાનો 19મા હપ્તા પહેલાં આ કાર્ય તો તમારે કરવું જ પડશે। પીએમ કિસાન યોજના માટે નોંધાયેલા ખેડૂતોનું કેવાયસી એટલે કે ઈ કેવાયસી કરવું પણ અત્યારે ફરજિયાત બન્યું છે। તો તમે હાલ પીએમ કિસાન પોર્ટલ પરથી ઈ કેવાયસી છે એ કરી શકો છો અને તમે નજીકના સીએસસી કેન્દ્ર પર જઈને પણ બાયોમેટ્રિક્સ દ્વારા પણ આ કાર્ય છે એટલે કે આ પ્રક્રિયા છે ઈ કેવાયસીની પ્રક્રિયા છે પૂર્ણ કરી શકો છો। એટલે કે ખેડૂત મિત્રોએ 2 કાર્ય સૌપ્રથમ પૂર્ણ કરવા પડશે, તેમાં સૌપ્રથમ છે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી પ્રક્રિયા। આ બંને પ્રક્રિયામાંથી જે ખેડૂતો પાસ થશે એવા જ ખેડૂતોને હવે આગામી દિવસોની અંદર થોડા જ દિવસોની અંદર રૂપિયા 2,000નો 19મો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે। તો મિત્રો ખેડૂત ભાઈઓ માટે આવી ગયા છે ખુશ ખબર, પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો ક્યારે આવશે? શું ખરેખર હવે તારીખ રિલીઝ થઈ ગઈ છે? મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર એક વાતચીત દરમિયાન અત્યારે એક માહિતી આવી છે સામે, જેમાં પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બહાર પાડવામાં આવશે અને બિહારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશના કરોડો ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 છે એ ટ્રાન્સફર કરી શકે છે। એટલે કે મિત્રો આ ખેડૂતો માટે પણ સારા સમાચાર છે કે હવે ખેડૂતોની આતુરતાની રાહ છે એ પૂરી થઈ ગઈ છે અને હવે ખેડૂત મિત્રો જ્યારે 19મા હપ્તાની રાહ જોઈને બેઠા હતા
ત્યારે મિત્રો અત્યારે એક સમાચાર આવ્યા છે કે ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખાસ કરી મિત્રો ખેડૂતોના ખાતામાં છે એ 2000 રૂપિયા 100% જમા થઈ જશે. હવે ખેડૂતોને હવે થોડા જ દિવસોની રાહ જોવી પડશે.